આંગણવાડી બહેનોના માનદ વેતન વધારો સહિત હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન સહિતની 9 માંગણી બાબતે સરકારને ચેતવણી આપવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી વર્કરો હેલ્પર બહેનોનું પડકાર મહાસંમેલન ગઈકાલે યોજાયું હતું. વેતન વધારા સહિતની જે વિવિધ 9 માંગણીઓ સંદર્ભે સીઆઈટીનું સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રવિવારના રોજ મેમ્કોના વીર સાવરકર રમતગમત સંકુલના મેદાનમાં વિશાળ પડકાર મહાસંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 26 જિલ્લામાંથી 20,000થી વધુ આંગણવાડી વર્કરો ઉમટી પડ્યા હતા. આંગણવાડી વર્કરોનું ખુદ સરકાર દ્વારા શોષણ થતું હોય ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ સંમેલનમાં અરુજ મહેતા, સતીશભાઈ પરમાર, કૈલાસબેન રોહિત ઉપરાંત આશા યુનિયનના મહામંત્રી અશોકભાઈ સોમપુરા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રંજનબેન સાંગાણી, મહામંત્રી સંગીતાબેન, દક્ષિણ ઝોનના પ્રમુખ રેખાબેન સહિતના આગેવાનોએ સંબોધન કર્યું હતું. 26 જિલ્લાની જે હજારો આંગણવાડી વર્કર છે, હેલ્પર્સ છે, તેમનું પડકાર મહાસંમેલન યોજાયું હતું. વિગતવાર જોઈએ તો છેલ્લા 1 વર્ષથી વિવિધ માંગણીઓ સાથે આંગણવાડી વર્કરો અને હેલ્પરો આંદોલન ચલાવી રહ્યા છે. રિવરફ્રન્ટ પર આ વર્કરોની રેલીને સરકારે મંજૂરી ના આપતા સીઆઈટીયુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રવિવારે મેમ્કોના વીર સાવરકર રમતગમત સંકુલના મેદાનમાં વિશાળ પડકાર મહાસંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 26 જિલ્લામાંથી 20,000થી વધુ આંગણવાડી વર્કરો ઉમટી પડ્યા હતા. આંગણવાડી વર્કરોનું ખુદ સરકાર દ્વારા શોષણ થતું હોય ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટે 2024માં ઓગસ્ટમાં આંગણવાડી વર્કરોની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકારે તેમાં અપીલ દાખલ કરી હતી અને તે અપીલમાં પણ ગુજરાત હાઈકોર્ટની 2 ન્યાયમૂર્તિઓની બેન્ચે આંગણવાડી વર્કર તથા હેલ્પરનું વેતન તદ્દન નજીવું હોય તેઓને ચોથા વર્ગના કર્મચારીને મળતું લઘુત્તમ વેતન વર્કરોને 24,000 તથા હેલ્પરને 20,300 વેતન આપવાનો સીધો જ આદેશ રાજ્ય સરકારને તારીખ 1/4/2025ની અસરથી ચૂકવવા તારીખ 20/8/2025ના રોજ કર્યો હતો. સમાધાન ના આવે તો આગામી દિવસોમાં વિવિધ આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે 20/8/2025ના રોજ આ આદેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત ના કરાતા આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો શેરીઓમાં ઉતરી પડી હતી. આ પ્રસંગે સીઆઈટીયુના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા, સીટુના પ્રમુખ સતીશભાઈ પરમાર, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત દ્વારા પોતાના પ્રવચનમાં આંગણવાડી વર્કરના કરાતા શોષણ પ્રત્યે રોષ કર્યો હતો. ઉપરાંત આગેવાનોએ આ પડકાર સંમેલન દ્વારા ચેતવણી આપતા જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો, નિવૃત્તિ વયમર્યાદા 60 કરો, બાળકોના કુપોષણના આહારના દરમાં વધારો કરો, એક સમય બદલીની તક આપો, અપેક્ષા વચન મુજબ યુદ્ધના ધોરણે તાત્કાલિક મોબાઈલ આપો સહિતની માગણી માટે છેલ્લા 1 વર્ષથી આંગણવાડી વર્કરો આંદોલનો કરી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી દ્વારા પણ 10મી માર્ચના રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રતિનિધિ મંડળને પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી, છતાં એક પણ માગણીનો ઉકેલ આવ્યો નથી. આથી 1થી 10 ડિસેમ્બર સુધી ઉપવાસ આંદોલન તથા 1,000 બહેનોની ભૂખ હડતાલનો કાર્યક્રમ તેમજ જરૂર જણાય તો ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરાઈ હતી. ધન્યવાદ.